મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા રીઇમેજિંગ એગ્રીકલ્ચર અ રોડ મેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લીડ ટ્રાન્સફોર્મેશનનું વિમોચન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના કૃષિ સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની દિશામાં આ રોડ મેપ એક અગત્યની બ્લુપ્રિન્ટ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસ દ્વારા અન્નદાતાના સપનાઓ સાકાર કરવાની દિશામાં આ રોડ મેપ માર્ગદર્શક સાબિત થશે. આ રોડ મેપમાં ડેટા, કનેક્ટિવિટી અને ઇન્ટેલિજન્સને સીધી રીતે કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનો વિઝન રજૂ કરવામાં આવ્યો છે, જે ગુજરાતના કૃષિ વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના 4 સ્તંભ તરીકે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિની વાત કરી છે. આ રોડ મેપ અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક મહત્વની પહેલ છે.